તો કેમ છો ગાઈસ? મજામાં ને? તો મજામાં જ રહેવાનું. તો તમારા માટે નવો બ્લોગ લઈને આવ્યા છે. અને આની પહેલા આપણો બ્લોગ હતો શેઠ ઝઘડુ શાહ અને હરસિદ્ધિ માતાના પ્રાચીન મંદિર વિશે. તો આવો હવે આપણે બ્લોગ લઈને આવ્યા છીએ ખોડિયારમાંના પ્રાચીન મંદિર વિશે. તો બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો ખોડિયારમાં વિશે વાત કરીએ. ચલો ગાઈસ, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને અમે લોકો આવી ગયા છે સોગાણા ખોડિયાર માતાના મંદિર. તો હવે એને જમીને ખોડિયાર માતાના દર્શન કરાવીએ અને એને સુંદર વ્યૂ બતાવીએ. તો આપણી મંદિર આપણી પછવાડે છે, ત્યાં જઈએ છે. તો ચલો. તો પહેલા તો બારોબાર જ મેલડીમાનું મંદિર છે, ત્યાંના આપણે દર્શન કરી લઈએ. અને પછી અહીંયા અંબામાનો ઇતિહાસ પણ છે. અને ખોડિયારમાં અહીંયા કેવી રીતે બિરાજમાન થયા છે તે પ્રાચીન મંદિરનો જ બ્લોક છે. અને અહીંયા ખોડિયારમાંનો બોર્ડમાં ઇતિહાસ લખેલો જ છે ગાઈસ. તો તમે જરૂર વાંચજો અને તમને આખા ઇતિહાસમાં શું હતું અહીંયા અને કેવી રીતે મંદિરની સ્થાપના થઈ તે બધું જ આ ઇતિહાસમાં લખેલું છે ખોડિયારમાંના. તો આ ખોડિયારમાંની પેન્ટિંગ પણ અહીંયા કાઢેલી છે ગાઈસ. ને હવે તમે અહીંથી સુંદર વ્યૂ તમને બતાવી દઈએ. તો આ મોટો બોર્ડ મારેલો છે ને એમાં પેન્ટિંગ કરેલી છે ગાઈસ. તો હવે તમને મંદિરના પણ દર્શન કરાવીએ. તો હવે આપણે મંદિરની નીચે જવાનું છે. તો હવે આપણે સીડીઓની મદદથી મંદિરની નીચે જઈએ છીએ. હવે આપણે થોડીક સીડી ઉતર્યા તો ખોડિયારમાંની મગર જોવા મળી ગઈ આપણાને. તો તે મગરનો પણ આપણે વ્યૂ લીધો જ છે. તો થોડોક સામેથી તમને વ્યૂ બતાવી દે. મગરનું મોં પણ ખુલ્લું જ છે ગાઈસ અને ત્રિશૂળ પણ છે. તો હવે આપણે પાછી બીજી સીડીઓની મદદથી હવે નીચે જવાનું છે. તો ચાલો તમને નીચે લઈને બતાવી દઈએ કે અહીંયા શું શું છે. તો હવે આપણે પેલા તો અહીંયા ત્રણ મૂર્તિ છે માતાજીની, ત્યાં તમને લઈ જાઓ. તો જો અહીંયા ત્રણ મૂર્તિ છે ગાઈસ. તો પહેલી મૂર્તિ છે ચામુંડામાંની, બીજી મૂર્તિ છે ખોડિયારમાંની અને ત્રીજી મૂર્તિ છે અંબામાંની. તો તેના આપણે દર્શન કરી લઈએ અને પંકજભાઈ પછી દર્શન કરવા આવશે. તો હવે આપણા પંકજભાઈ પણ દર્શન કરી લે છે. હવે તમને અહીંનું લુક બતાવી દઉં અને અહીંનું વ્યૂ પણ બતાવી દઉં. તો હવે ગઈશ અહીંયા પથ્થરની આકૃતિ તમને દેખાડશે કે કેટલું જૂનું મંદિર છે ને પ્રાચીન મંદિર છે. અને અહીંયા બાળકોના ફોટા પણ લગાડેલા છે. તો જે મહિલાને ગોદ ભરાઈ થતી હોય ને એ મહિલા અહીંયા ગોદ ભરાઈ થાય પછી આ તરાજુમાં બાળકને તોલે છે. હવે આપણે આવી ગયા છે અહીંયા ત્રિશૂળ પાસે માતાજીના. તો આપણે ત્રિશૂળના પણ દર્શન કરી લઈશું. પછી માતાજીના મંદિરમાં અંદર જવાનું છે. તો હવે આપણે અંદર આવી ગયા છે. તો હવે ગઈશ હું તો માતાજીને પગે લાગી લીધું છે ગઈશ. ને આપણે માથું નમાવીને મન્નત પણ રાખી લઈશું. અને માતાજી મન્નત અહીંયા પૂરી કરે જ છે, હાજરા હજુર જ છે માં ખોડિયાર. તો બધાની મનોકામના પૂરી કરે. અને અહીંયા બાળકોની ઘણી બધી તસવીરો છે, તમને તસવીરો પણ બતાવી દઉં. પછી પંકજભાઈ આપણા દર્શન કરવા આવશે. તો જો હવે પંકજભાઈ પણ દર્શન કરવા આવી ગયા છે. તો પંકજભાઈ પણ માતાજીને પગે લાગી લે પછી આપણે બારોબાર તમને સુંદર વ્યૂ બતાવશું ગાઈસ. ને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા માટે પ્રાચીન મંદિરના બ્લોગ ઉતારવા આવ્યા છે અમે લોકો. તો અહીંયા બહુ ધજા પણ અહીંયા છે ગાઈસ. ભક્તો અહીંયા માતાજીને ધજા ચડાવવા આવે છે એટલા માટે. અને અહીંયા દીવડા પણ ઘણા બધા છે. અને અહીંયા હવન કુંડ પણ છે. અને તમને ખોડિયારમાંની નાની પ્રતિમા છે તેના પણ દર્શન તમને કરાવી દઈએ. પછી અહીંયા એક મગર છે ગાઈસ, પણ મગર જાજો સમય ઉપર નથી રહેતી, ભાગશાળીને જ દર્શન થાય છે. તો તમે પણ મગરના દર્શન પણ કરી લેજો ગાઈસ. અને અહીંયા ઉપર માતા ઉપર છે તે બહુ મોટું પુલ છે, એટલે કે પુલ છે. અને આ ત્યાંથી પુલવેથી જ પાણી આવે છે. અને અહીંનો સુંદર નજારો છે ગાઈસ, પ્રાચીન મંદિરનો પ્રાચીન નજારો છે આ. તો હવે અહીંયા તમને પથ્થરનો વ્યૂ અને પાણીનો પણ વ્યૂ ઘણું બધું છે, તમને ફરતો કેમેરો કરી અને બતાવી પણ દઉં. તો જો ગઈશ કેટલું મસ્ત ચોખ્ખું પાણી છે અને ફરતા જંગલો અને વૃક્ષો પણ ઘણું બધું છે. આ બાજુ ભક્તો દર્શન કરે જ છે માતાજીના ખોડિયાર માતાના. હવે તમને અહીંયા નીચે માસલા છે ને ઘણા બધા છે ગાઈસ. જો અહીંયા ઘણા બધા મોટા મોટા પણ માસલા છે અને ઝીણા ઝીણા પણ માસલા છે. તેને ભક્તો આવે ને નાસ્તો કરાવે છે ગાઈસ.
તો અહીંયા જો બદલા પર પણ ધજા ખોડિયાર માતાની જ છે ગાઈસ. હવે અહીંયા તમને સામે કેમેરો કરીને તમને ત્યાં બતાવી દઉં તો જો આ બાજુ પાણી આપણું જાય છે અને ખોડિયાર માતાની ધજા આ ટાવર ઉપર કેટલી મસ્ત લાગે છે ગાઈસ. આ આપણે મંદિરની નીચેથી સીન લીધેલું છે ગાઈસ. તો તમને હવે આગળ વ્યૂ બતાવીએ. તો ચલો ગાઈસ, અહીંથી આપણે વ્યૂ લઈ લીધું છે ને હવે મંદિરની ઉપર જઈએ છે ચીરી પર. ત્યાંથી તમે થોડુંક ઉપર વ્યૂ બતાવી ને વિડીયોનું એન્ડિંગ કરશું. તો ચલો, જય ખોડિયારમાં. કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. તો આપણા ભાઈબંધ પંકજભાઈ ઉપર સીડી પર ચડે છે, તો હવે આપણે પણ તેની સાથે સાથે જ ચડીએ છીએ ને વ્યૂ લેતા લેતા જ જઈએ છીએ. તો આ બાજુ પણ મસ્ત વ્યૂ છે ગાઈસ. વરસાદી વાતાવરણ છે એટલે લીલોતરી છે ચારે બાજુ. અને આપણે આ ધજાનું વ્યૂ લીધું તો આ ઉપરથી આપણે ધજાનું તમને પાછું વ્યૂ બતાવીએ છીએ. અને અહીંયા મગરનું મોં કેટલું મોટું છે ને તે તમને બતાવી દઈએ. આપણે આગળ તમને બતાવ્યું હતું ને, તો અત્યારે જો આવી રીતે મોં છે મગરનું. તો હવે અહીંથી આપણે જવાનું છે પાછું ઉપર. તો ભક્તો પણ જાય છે અને પૂજારી પણ જાય છે. તો આપણે પૂજારીની પાસે પણ થોડીક ઘણી વાત કરશું આપણે. તો જો મગર કેટલી મોટી છે ગાઈસ, તમને દેખાતી જશે આ આપણા વિડીયોમાં. તો હું અહીંયા ઊભેલો જ છું. તો હવે ગાઈસ અહીંયા ફૂલ ફેમિલી આવે તો પકાવવાની પણ સુવિધા સારી છે. તો અહીંયા જો બે બહેનો પકાવે છે પણ એ લોકોની ફેમિલી આવેલી છે. તો અને તમને અહીંયા ઠામ વાસણ પણ બતાવી દઉં. તો અહીંયા વાસણ પણ એટલા છે ગાઈસ. ને હવે આપણે અહીંયા કાલ ભૈરવનો હવનકુંડ ચાલુ છે. તો અહીંયા આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને માતાજીના 4-5 ત્રિશૂળ પણ છે અહીંયા. અને માકાળીમાં પણ છે ગાઈસ. તો હવે અહીંથી આપણે આ વ્યૂ લઈ અને પછી મહારાજ પાસે જવાનું છે. તો જો અહીંયા આપણે કુંડ ચાલુ જ છે ગાઈસ. તો ચાલો મહારાજ પાસે જઈએ. તો હવે ગાઈસ આપણે મહારાજ પાસે આવી ગયા છે. મહારાજને બધે અહીંનો ઇતિહાસ વિશે પૂછ્યું તો મહારાજે થોડું ઘણું આપણને જણાવ્યું. જેટલી મહારાજને માહિતી હતી એટલી આપણને આપેલી છે અને તમને બોર્ડ પણ બતાવ્યો છે. તો હવે મહારાજને આપણે રામ રામ કરી અને પગે લાગી હવે અહીંથી આપણે નીકળવાનું છે ગાઈસ. તો પંકજભાઈ પણ રામ રામ કરી લઈ છે. ચલો ગાઈસ, હવે અહીંયા આપણે ખોરલમાંનું ઘણું બધી સારું વ્યૂ લઈ લીધું છે. અને પંકજભાઈ આ બાજુથી આવે છે ને અમે લોકો બાઇક ઉપર બેસી ગયા છે. આ છે અમારી બાઇક ને હવે અહીંથી જવાનું છે બીજા લોકેશન ઉપર. અને આપણે આ બ્લોકનું એન્ડિંગ અહીંયા જ કરીએ છીએ. તો મળીએ પાછા ફરી નવા બ્લોકમાં. અને ખોરલમાંનો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બોલો જય ખોડિયારમાં, જય શ્રી રામ. તો હવે આના પછી આપણો નેક્સ્ટ બ્લોક આવશે પ્રાચલી મોગલમાના ત્યાં. આપણે બ્લોક ઉતારવા જઈએ જ છે ને આપણે બાઇક ઉપર જ જાત્રા કરીએ છીએ ગાઈસ. તો બ્લોકનું એન્ડિંગ કરીએ છીએ.